હજયાત્રિકો માટે વેક્સિનેશન કેમ્પનું સફળ આયોજન આજ રોજ તારીખ 8/2/2026 રવિવારના રોજ હજ કમિટી મારફતે આ વર્ષમાં હજયાત્રાએ જનાર તમામ હાજીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 8/2/2026 રવિવારના રોજ હજ કમિટી મારફતે આ વર્ષમાં હજયાત્રાએ જનાર તમામ હાજીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું। વેક્સિનેશન કેમ્પ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેમાં આશરે 500 જેટલા હાજીઓએ કેમ્પનો લાભ લીધો। કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદિમ તરફથી કરવામાં આવ્યું હતું। કામગીરી દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર, અન્ય સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સ્ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો। કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોર્ડિનેટર મુકીમ મંસૂરી ખાસ હાજર રહ્યા। અંતે ભરૂચ જિલ્લા હજ ખાદિમ તરફથી તમામ સહયોગીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ। આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે, જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે। આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજયાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે, જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે, એ માહિતી આપવાની છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।